નમસ્કાર મિત્રો, ગઈકાલના લેક્ચર્સ કે વિડીયોમાં આપણે કલીલ પદાર્થોની બનાવટ શીખવાડી હતી. 3 પદ્ધતિ. એમાં પહેલી રાસાયણિક પદ્ધતિ. રાસાયણિક પદ્ધતિમાં 4 પદ્ધતિ હતી મિત્રો. દ્વિવિઘટન, એમાંથી આર્સેનિકના સોલ બનાવતા હતા, આર્સેનિક સલ્ફાઇડના. પછી રિડક્શન, એનાથી સલ્ફરના સોલ બનાવ્યા હતા. ત્રીજી રિડક્શન, એનાથી ગોલ્ડના સોલ બનાવ્યા હતા. અને પછી જળ વિભાજન, એના આધારે ધાતુ હાઇડ્રોક્સાઇડના આપણે સોલ બનાવ્યા હતા. બીજી પદ્ધતિ હતી બ્રીડિંગ ચાપ પદ્ધતિ. અને બ્રીડિંગ ચાપ પદ્ધતિથી પણ ગોલ્ડ, પ્લેટિનમ કે સિલ્વરના આપણે કલી બનાવી શક્યા હતા. ત્યાર પછી અગત્યની હતી પેક્ટીકરણ. અને પેક્ટીકરણથી પણ કલીલો બનાવ્યા હતા. આ તમામ પદ્ધતિથી બનતા કલીલ એ અશુદ્ધ હોય છે. તેથી કલીલનું શુદ્ધિકરણ કરવું જરૂરી છે. એટલે આજે આપણે કલીલનું શુદ્ધિકરણની સમજૂતી આપી. સરળ છે મિત્રો, થિયરીમાં પૂછાવતી નથી, પણ પણ જીનીટની અંદર વધારે પૂછાય છે, એટલે ધ્યાન રાખજો. તો કે પહેલું તો લઈએ ડાયાલિસિસ. ડાયાલિસિસ શબ્દ તો તમે સાંભળ્યો હશે કે મનુષ્યની કિડની જ્યારે કામ કરતી ખલાસ થઈ જાય ત્યારે લોહીના શુદ્ધિકરણ માટે જે કિડની છે કામ કરતી બંધ થઈ ગઈ એટલે ડાયાલિસિસની પ્રક્રિયા કરવામાં આવે છે. ડાયાલિસિસ શબ્દ ખબર છે. આમ લોહીમાં રહેલા કલીલ કણોના શુદ્ધિકરણની પ્રક્રિયા ડાયાલિસિસ કહેવાય. તો એના માટે એક ડાયાલિસિસ પડદો, અને ડાયાલિસિસ પડદો એટલે શું? અર્ધ પારગમ્ય પટલ, જે તમે દ્રાવણ ચેપ્ટરમાં શીખી ગયા છો. અર્ધ પારગમ્ય પટલ કયા કયા? તો પાર્ચમેન્ટ પત્ર, સેલોફેન પેપર, કોપર ફેરોસાઇનાઇડ વગેરે એ અગત્યના. પાર્ચમેન્ટ પત્ર, સેલોફેન પેપર, અર્ધ પારગમ્ય પટલ, જેમાંથી દ્રાવ્યના કણો પસાર થતા નથી, પરંતુ દ્રાવકના કણો પસાર થાય છે. આ બાબત તમને સિદ્ધાંત ખબર છે. દ્રાવક વિદ્યુત વિભાજ્ય પસાર થાય છે. તો પછી એક ડાયાલિસિસનો પડદો, કોથળી લેવામાં આવે, એમાં અશુદ્ધ કણો એમાં સોલના કણો ભરવા. સોલ એટલે શું તમને ખબર છે? સોલ એટલે કલીલ ઘન પદાર્થો, અને વિક્ષેપણ જે માધ્યમ છે એ પ્રવાહી હશે. એને આપણે સોલ તરીકે, આ કલીલ જે છે એ ઘન સ્વરૂપમાં હશે, પ્રવાહી એ વિક્ષેપણ માધ્યમ હશે. આમ પ્રવાહીમાં કલીલ ઘન સ્વરૂપના કણો સતત તરતા હોય છે. જેમ કે આપણા લોહીની અંદર પ્રવાહી માધ્યમની અંદર રહેલા કણો, રક્ત કણો, શ્વેત કણો, ત્રાક કણો, કનાભસૂત્રો, કોષરંગ દ્રવ્યજાળ વગેરે એ સતત તરતા હોય છે. એ રીતનું છે અહીંયા. તો ડાયાલિસિસ પડદો લેવામાં આવે, કોથળી બનાવવામાં આવે, એમાં સોલના કણો યાની કે અશુદ્ધ કલી ઉમેરવામાં આવે, એને પાણી ભરેલા પાત્રમાં મૂકવામાં આવે, અહીંથી શુદ્ધ પાણી પસાર કરવામાં આવે. તો પછી અર્ધપારગમ્ય પટલના સિદ્ધાંત અનુસાર અશુદ્ધ ધરાવતા કણો પરિક્ષેપણ માધ્યમ વિદ્યુત વિભાજ્ય એ બહાર નીકળે છે, દ્રાવક બહાર નીકળે છે. અને આ જે છે એ પાણી કેવું બની જાય છે મિત્રો? તો કે અશુદ્ધ બની જાય છે. પરંતુ ઉપરથી આ શુદ્ધ અથવા તો અશુદ્ધિ ધીમે ધીમે બહાર નીકળે છે. શુદ્ધ પાણી પસાર કરીએ છીએ, અશુદ્ધિ બહાર નીકળી જાય છે. અને પરિણામે આમાં રહેલા સોલ જે છે, આ સોલ મોટા કણો એ શુદ્ધ બને. આ ઝીણા જે કણો છે એ તો પરિક્ષેપણ માધ્યમ છે. એ ઝીણા કણો ધીમે ધીમે અર્ધ પારગમ્ય પટલના ગુણધર્મને આધારે એ પરિક્ષેપણ માધ્યમ, અશુદ્ધ કણો, દ્રાવક, પાણી, અલગ અલગ શબ્દો બોલું છું. પરિક્ષેપણ માધ્યમ પણ કહી શકાય, પ્રવાહી પણ કહી શકાય, અશુદ્ધિ પણ બહાર નીકળે છે જે પાણીમાં મિશ્ર થાય. તેથી એ અશુદ્ધ પાણી બને
અને આમ એક છેડેથી શુદ્ધ પાણી બીજા છેડેથી શુદ્ધ પાણી સતત દૂર થાય છે અને આ જે શોલ છે એના કણો શુદ્ધ બને આ પદ્ધતિને ડાયાલિસિસ તરીકે ઓળખવામાં આવે. આખી જે સાધન છે એને પાસ લેસર યાની કે ડાયાલાઇઝર તરીકે ઓળખવામાં આવે. આમ કલીલ કણોના શુદ્ધિકરણ માટે વપરાતા સાધનનું નામ ડાયાલાઇઝર. પણ મિત્રો આ પદ્ધતિ થોડી ધીમી પદ્ધતિ છે. ઝડપી પદ્ધતિ માટે અગત્યની પદ્ધતિ છે વિદ્યુતીય ડાયાલિસિસ. મિત્રો થોડો સૂક્ષ્મ ભેદ છે વિદ્યુતીય ડાયાલિસિસ. તો વિદ્યુતીય ડાયાલિસિસમાં એની એ જ પદ્ધતિ છે ડાયાલાઇઝરમાં, પરંતુ તેમાં બે વિદ્યુત ધ્રુવો મૂકવામાં આવે છે. એક એનોડ વિદ્યુત ધ્રુવ મૂકવામાં આવે છે અને બીજો કેથોડ વિદ્યુત ધ્રુવ મૂકવામાં આવે છે. આમ વિદ્યુત ધ્રુવોની હાજરીમાં ડાયાલિસિસની પ્રક્રિયા કરવામાં આવે તો અર્ધપારગમ્ય પટલની અંદર શોલ હોય, વિદ્યુત વિભાજ્ય પરિક્ષેપણ માધ્યમમાં તરતા હોય છે અને એને પાણી ભરેલા પાત્રમાં મૂકવામાં આવે અને એ પાત્રમાં એક છેડે એનોડ મૂકવામાં આવે, બીજા છેડે કેથોડ. ડાયાલિસિસ અહીંયા શુદ્ધ પાણી પસાર કરવામાં આવે, શુદ્ધ પાણી. પરંતુ આ એનોડ અને કેથોડને પરિણામે અર્ધપારગમ્ય પટલમાંથી વિરુદ્ધ કણો જે ઋણ કણો છે એ ધન ધ્રુવ તરફ આકર્ષાશે, જે ધન કણો છે એ ઋણ ધ્રુવ તરફ આકર્ષે. તેથી પરિક્ષેપણ માધ્યમના ઋણ કણો અને પરિક્ષેપણ માધ્યમના ધન કણો સતત ઝડપથી અર્ધપારગમ્ય પટલમાંથી બહાર નીકળશે. અહીંયા અશુદ્ધ કણો ઝડપથી બહાર નહીં નીકળે, જ્યારે અહીંયા શુદ્ધ કણો પરિક્ષેપણ માધ્યમના વિદ્યુત વિભાજ્યના દાખલા તરીકે આપણે આર્સેનિકનો શોલ બનાવ્યો હતો કે આર્સેનિક ઓક્સાઇડને આપણે H2S માં ઓગાળ્યો હતો તો આર્સેનિક સલ્ફાઇડના શોલ બન્યા હતા અને H2O છૂટો. મિત્રો તો આમ આપણને આ જે કણો છે એ કણો આ કોથળીમાંથી અર્ધપારગમ્ય પટલમાંથી બહાર નીકળતા નથી, પરંતુ એમાં રહેલું વિદ્યુત વિભાજ્ય પાણી અથવા તો ધન આયન કે ઋણ આયન એ ઝડપથી એનોડ અથવા કેથોડ તરફ આકર્ષાય છે. ધન આયન હોય તો એ ઋણ ધ્રુવ તરફ કેથોડ તરફ પ્રબળતાથી આકર્ષાય છે, ઋણ આયન હોય એ ધન ધ્રુવ એનોડ તરફ આકર્ષાય છે અને ડાયાલિસિસની પ્રક્રિયા ઝડપી બને તેને વિદ્યુતીય ડાયાલિસિસ કહેવામાં આવે. અને અહીંયાથી અશુદ્ધિ એ સતત બહાર નીકળે છે. ટૂંકમાં ધીમી પ્રક્રિયા છે, આ ઝડપી પ્રક્રિયા છે. એટલું આમાં વિદ્યુત ધ્રુવોની હાજરીમાં શુદ્ધિકરણ કરવામાં આવે છે. ક્લિયર કોન્સેપ્ટ? એકદમ સરળ છે. કલીલ કણો કોથળીમાંથી બહાર નીકળતા નથી, કલીલ કણો પડદામાંથી બહાર નીકળતા નથી, પરંતુ અશુદ્ધ સ્વરૂપમાં જે વિદ્યુત વિભાજ્ય છે, જે પરિક્ષેપણ માધ્યમ છે, એ ઝડપથી આ અર્ધપારગમ્ય પટલમાંથી બહાર નીકળે છે. પરંતુ આ વિદ્યુતીય ડાયાલિસિસમાં વિદ્યુત ધ્રુવ મૂકવાથી ઝડપથી એ અશુદ્ધિ અથવા તો પરિક્ષેપણ માધ્યમ વિદ્યુત વિભાજ્ય ઝડપથી બહાર નીકળે છે. હવે અગત્યનું છે અલ્ટ્રા ફિલ્ટ્રેશન. મિત્રો અલ્ટ્રા ફિલ્ટ્રેશનમાં સાદા ફિલ્ટર પેપર જ છે, પ્રયોગશાળામાં જે જોઈએ છે તે જ ફિલ્ટર પેપર છે, પરંતુ એના જે છિદ્રો છે એ છિદ્રો મોટા છે, એના જે છિદ્રો છે ઘણા મોટા છે. તેથી કલીલ કણો, તેથી જો કલીલ ઉમેરવામાં આવે તો પછી આમાંથી સીધા કલીલ કણો છૂટા પડે છે. ગારણ થતું નથી, ફિલ્ટર થતું નથી, શુદ્ધિકરણ થતું જ નથી, કારણ કે છિદ્રો મોટા હોવાથી એ કણો છિદ્રોમાંથી સીધા પસાર થઈ જાય છે. એટલે કલીલ કણો એ આપણે સીધા બહાર નીકળે સાદા ફિલ્ટર પેપરની મદદથી સૂક્ષ્મ ગારણ અથવા ફિલ્ટ્રેશન થતું નથી, કલીલોનું શુદ્ધિકરણ થતું નથી. તો પછી શું કરવામાં આવે?
આ છિદ્રોનું કદ મોટું છે. ફિલ્ટર પેપરના છિદ્રોનું જે છે કદ મોટું છે. અંદર બારીક જે છિદ્રો આવેલા હોય ફિલ્ટર પેપરમાં એનું કદ મોટું છે. એ મોટા કદમાં નાના કલીલ કણો ફસાઈ જતા નથી, પરંતુ એ કલીલ કણો સીધે સીધા નીકળી જાય છે. શુદ્ધિકરણની પ્રક્રિયા થતી નથી, પરંતુ એ છિદ્રો નાના બનાવવા પડે. આજે જે છિદ્રો છે એ નાના બનાવવામાં આવે. કઈ રીતે નાના બનાવવામાં આવે? તો કોલોડિયન દ્રાવણમાં આ જે છે એ મોસ્ટ એમસીક્યુ છે મિત્રો, યાદ રાખજો. તે કોલોડિયન દ્રાવણ હોય, અને કોલોડિયન દ્રાવણ એટલે શું? તો કે 5% સેલ્યુલોઝ નાઇટ્રેટને આલ્કોહોલ અને ઇથરના મિશ્ર દ્રાવણમાં ઓગાળવામાં આવે અને એમાં ફોર્માલ્ડિહાઇડ ઉમેરવામાં આવે. તેથી આ જે છિદ્રો છે એ છિદ્રોમાં આ કોલોડિયન અથવા તો કણો ગોઠવાઈ જાય છે, અને એ ગોઠવવાને પરિણામે આ જે છિદ્રો છે એ છિદ્રો અતિ સૂક્ષ્મ બની જાય છે, એકદમ બારીક બની જાય છે. આ બધા છિદ્રો પુરાઈ જાય છે, સાદી ભાષામાં બારીક બની જાય. એમાં જો અશુદ્ધ કલો, અશુદ્ધ કલીલ ઉમેરવામાં આવે, અશુદ્ધ કલીલ, તો ફક્ત પરિક્ષેપણ માધ્યમ જ જેને આપણે કહીશું અશુદ્ધિ, અશુદ્ધિ બહાર નીકળે છે. યાની બીજી પરિભાષામાં અશુદ્ધિનું ગારણ થાય છે. એટલે અહીંયા જે આવશે અશુદ્ધ હશે, અશુદ્ધિ. જ્યારે આની ઉપર હશે એ કલીલ હશે, જે આ છિદ્રોમાંથી બહાર નીકળતા નથી, અને એ કલીલ કેવા બની જશે? શુદ્ધ બની જશે. આમ કલીલનું શુદ્ધિકરણ કોની મદદથી? અલ્ટ્રા ફિલ્ટ્રેશનની મદદથી કરવામાં આવે છે. ફરીથી જુઓ, ફિલ્ટ્રેશન ગારણ, આપણે પાણીનું પણ ગારણ કરીએ છીએ તે જ રીતે, પણ ફિલ્ટર પેપર સાદા હોય છે અને એના છિદ્રો મોટા હોય છે. એ મોટા છિદ્રોમાંથી કલીલ કણો પસાર થઈ શકે છે, માટે એ સાદા ફિલ્ટર પેપરની મદદથી આપણે કલીલનું શુદ્ધિકરણ ગારણ ક્રિયા કરી શકતા નથી. તો એના માટે એ સાદા ફિલ્ટર પેપર ઉપર સેલ્યુલોઝ નાઇટ્રેટ, આલ્કોહોલ અને ઇથરનું દ્રાવણ અને ફોર્માલ્ડિહાઇડના મિશ્રણમાં અને રાખવામાં આવે. તેથી આ જે છિદ્રો હતા, મોટા હતા, એ મોટા છિદ્રો ધીમે 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 નાના બની જાય છે. આ છિદ્રો નાના બનવામાં આવે, અને નાના બન્યા પછી એટલા છિદ્રો બારીક હોય છે, એમાંથી પરિક્ષેપણ માધ્યમ જ પાણી જ દ્રાવક જ બહાર નીકળે છે. કલીલ કણો બહાર નીકળતા નથી. એટલે કલીલ કણો આ ફિલ્ટર પેપર ઉપર જમા થાય છે, અને એ કલીલ કણો જમા થાય અતિ શુદ્ધ ફિલ્ટર પેપર ઉપર આ કલીલ કણોનું શુદ્ધિકરણ થાય છે. આમ ફિલ્ટર પેપર ઉપર શુદ્ધ કલીલ જમા થાય છે. આ જે પ્રક્રિયા છે એ વાસ્તવમાં તો ધીમી પ્રક્રિયા છે. ગારણ પ્રક્રિયા ધીમી છે. આ જે પ્રક્રિયા છે ધીમી, તો પછી ઝડપી બનાવવા માટે શું કરવું પડે? તો પછી આ પ્રક્રિયા જો ઝડપી બનાવવી હોય મિત્રો, જો ફિલ્ટ્રેશન, અલ્ટ્રા ફિલ્ટ્રેશન ઝડપી બનાવવું હોય તો એની ઉપર દબાણ કરવામાં આવે છે. એની ઉપર દબાણ કરીશું, અને દબાણ કરીએ એટલે આ પરિક્ષેપણ માધ્યમ ઝડપથી બહાર નીકળી જાય છે. આમ દબાણ કરવાથી પણ ફિલ્ટરેશનની પ્રક્રિયાને ઝડપી બનાવી શકાય છે મિત્રો. એટલે એમસીક્યુ માટે આટલું યાદ રાખજો, અગત્યનું છે. એટલે અહીંયા કલીલોનું શુદ્ધિકરણ 3 પદ્ધતિ, એક ડાયાલિસિસ, બીજું વિદ્યુતીય ડાયાલિસિસ, અને ત્રીજું
અલ્ટ્રા ફિલ્ટ્રેશન. મિત્રો સરળ હતું એટલે સાદી પરિભાષામાં પણ તમે તમારી પરિભાષામાં પણ સમજાવી શકો, લખી શકો, પરંતુ આ થિયરી માટે અગત્યનું નથી, પરંતુ આપણને નીટજી માટે MCQ માટે અગત્યનું હતું. કલીલનું શુદ્ધિકરણ 3 પદ્ધતિથી સમજાયું, સિમ્પલ હતું. હવે કલીલના ગુણધર્મો, તો કલીલના 3 ગુણધર્મો જોવા મળે. પહેલો ગુણધર્મ ટિન્ડોલ અસર. ટિન્ડોલ અસર તો તમે ઘણી વખત જોઈ છે, પણ ખબર નથી કે ટિન્ડોલ અસર છે કે કલીલ પ્રણાલી ધરાવતા માધ્યમમાં પ્રકાશ આપાત કરવામાં આવે તો પ્રકાશના માર્ગમાં જેટલા કલીલ કણો છે, કલીલ કણો એ પ્રજ્વલિત થાય, પ્રકાશમાન થાય છે, તેજસ્વી થાય છે અને આપણને પ્રકાશનો માર્ગ જોવા મળે, તેજસ્વી માર્ગ જોવા મળે. એ ઘટનાને કહેવાય ટિન્ડોલ અસર તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે તમને સમજાવું કે સૂર્ય તરફ આંગળી રાખવાની, તો આજુબાજુની આંગળીઓની આજુબાજુ શું જોવા મળે અવલોકન કરજો. તો પછી આજુબાજુ તમને લાલ રંગ જોવા મળશે આંગળીઓની. કેમ લાલ રંગ જોવા મળશે? તો લોહી જે છે એ કલીલ કણો છે અને કલીલ કણો સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશમાન થાય છે, પ્રકિર્ણન થાય છે, પ્રજ્વલિત થાય છે. તેથી તે માર્ગ આપણને લાલ રંગનો દેખાય, એ ઘટનાને કહેવાય ટિન્ડોલ અસર તરીકે ઓળખવામાં આવે. ચોમાસામાં લાઈટો બંધ હોય, વરસાદ ચાલુ હોય, તમે બાઇક લઈને નીકળ્યા હોય, તો બાઇકની આગળ જે તમારી હેડ લાઇટ છે એ હેડ લાઇટનો માર્ગ બરાબર ચકાસજો. એ હેડ લાઇટનો માર્ગ જે છે એ એમાં રહેલા કણો, પાણીના બિંદુઓ, વરસાદના કણોના બિંદુઓ એ તેજસ્વીમાન બનશે. એ આખો જે માર્ગ જે છે એ પ્રકાશમાન બને. એ ઘટનાને ટિન્ડોલ અસર તરીકે ઓળખવામાં આવે છે. અને ઘણી વખત ટોર્ચ લઈને બેસશો, બેટરી તમારી મોબાઈલની, અને અહીં બેટરી મૂકો તો ઉપર તમે જુઓ તો લાલ રંગની આજુબાજુ આંગળીઓ દેખાશે. કેમ કે એ પ્રકાશ જેના કણો, એ જ્યારે કણો કલીલ કણોમાંથી પસાર થાય ત્યારે પ્રજ્વલિત થાય છે, પ્રકિર્ણન થાય છે અને પ્રકાશિત માર્ગ બને છે. તેને આપણે કહીએ છીએ ટિન્ડોલ અસર. ઘણી બધી અસરો છે મિત્રો. બંધ ઓરડો હોય અને એ ઓરડાની તિરાડમાંથી સૂર્યનો પ્રકાશ જ્યારે તમારા ઓરડામાં પ્રવેશે છે, ત્યારે એ સૂર્યના પ્રકાશના માર્ગમાં ધ્રુવના રજકણો આવે, તે ધ્રુવના રજકણો પ્રકાશમાન બને છે. પરિણામે આપણને પ્રકાશ ધરાવતો સૂર્યનો માર્ગ પ્રકાશમાન આપણા ઓરડામાં જોવા મળે. એ જ ટિન્ડોલ અસર. અને જે માર્ગ બન્યું પ્રકાશનો માર્ગ, એને કહેવાય ટિન્ડોલ શંકુ કહેવામાં આવે. જે આકાર બન્યું, જે માર્ગ બન્યું, એને કહેવાય ટિન્ડોલ શંકુ તરીકે ઓળખવામાં આવે છે. આમ કલીલ જે છે એ પ્રકાશનું પ્રકિર્ણન કરે છે. પ્રકિર્ણન એટલે કે કલીલ કણો પ્રકાશને વધુ પ્રજ્વલિત કરે છે, વધુ પ્રકાશમાન કરે છે, વધુ તેજસ્વી કરે છે. એ અસરને કહેવાય ટિન્ડોલ અસર તરીકે ઓળખવામાં આવે, જેનો આધાર વિવિધ પ્રકારનો રંગ જોવા મળે. પ્રકિર્ણનને કારણે વિવિધ પ્રકારનો રંગ જોવા મળે. મિત્રો, સવારમાં સૂર્યપ્રકાશમાં તમે દર્શન કરશો તો આકાશનો રંગ અલગ જોવા મળશે, અને સાંજે તમે સૂર્યપ્રકાશ સામે અથવા તો સાંજે અવકાશનો નજર કરજો તો એ અવકાશનો રંગ બદલાયેલો હશે. મિત્રો, કઈ અસર? તો એ જ ટિન્ડોલ અસર. સવારે અવકાશની અંદર
ધૂળના રજકણોનું પ્રમાણ ઓછું હશે, કલીલ કણોનું પ્રમાણ ઓછું હશે. તેથી આકાશ આપણને સ્વચ્છ દેખાશે. પરંતુ જ્યારે સૂર્યોદય થયા પછી નો રંગ અને સૂર્યાસ્ત થાય ત્યારે સૂર્યાસ્તની દિશામાં પશ્ચિમ દિશા તરફ જોશો તો તમને આકાશનો રંગ બદલાઈ ગયેલો લાગશે. કેમ મિત્રો? તો પછી દિવસ દરમિયાન જે ધૂળ ઉડી હશે, જે કલીલ કણો ઉદ્ભવ્યા હશે, એ અવકાશમાં હશે અને એ કલીલ કણો સૂર્યપ્રકાશનું પ્રકિરણન કરે અને એને પરિણામે ટિંડોલ અસર જોવા મળે. આમ આપણને સવારે અવકાશનો રંગ અને સાંજે અવકાશનો રંગ ભિન્ન જોવા મળે. એનું કારણ આ છે. તો એનો રંગ ભિન્ન જોવા મળે. એ ભિન્ન રંગ કોને કારણે જોવા મળે? તો કલીલ બે બાબતો ઉપર આધાર રાખે. એ કલીલ કણોના કદ ઉપર અને જોનારના સ્થાન પર. આમ ટિંડલ શંકુનો રંગ પ્રકાશમાન રંગ એ બે બાબતો ઉપર આધાર રાખે. એ કલીલ કણોના કદ ઉપર આધાર રાખે, જોનારના સ્થાન ઉપર આધાર રાખે. આમ રોજબરોજના જીવનમાં પણ આપણને કલીલોની ટિંડલ અસર જોવા મળે છે. મિત્રો, અવલોકન કરતા રહેજો. હવે બ્રાઉનિયન ગતિ સરળ છે. બ્રાઉનિયન ગતિ, તો બ્રાઉનિયન નામના વૈજ્ઞાનિકે આ ગતિ શોધી. બ્રાઉનિયન ગતિ કે માધ્યમમાં, ચલો પાણી જ લઈએ, એમાં પરાગરજ મૂકવામાં આવે. પરાગરજ. મિત્રો, બ્રાઉનિયન નામના વૈજ્ઞાનિકે અવલોકન કર્યું. અલ્ટ્રા માઇક્રોસ્કોપ સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી એને અવલોકન કર્યું કે પાણીમાં પરાગરજ મૂક્યું અને એ પરાગરજનું અવલોકન કર્યું. તે પરાગરજ અસ્તવ્યસ્ત ગતિ કરે છે. ઝીગઝેગ ગતિ કરે. જેને આપણે ઝીગઝેગ ગતિ તરીકે આપણે ઓળખીએ છીએ. મિત્રો, એનું અવલોકન કરવામાં આવ્યું. ઝીગઝેગ યાની કે વાંકી ચૂકી ગતિ કરે છે. અનિયમિત ગતિ કરે છે. તો એ ગતિને બ્રાઉનિયન ગતિ તરીકે ઓળખવામાં આવે છે. શા માટે? તો આ પરાગરજ જે છે એ પરાગરજને આ પરિક્ષેપણ માધ્યમના જે કણો છે એ પરિક્ષેપણ માધ્યમના કણો એની સાથે અથડાય છે અને એને પરિણામે આની ગતિ અસ્તવ્યસ્ત થઈ જાય, જેને ઝિગઝેગ ગતિ કે વાંકી ચૂકી ગતિ તરીકે ઓળખવામાં આવે છે. અનિયમિત ગતિ તરીકે, જેવી રીતે આપણે ચર્ચા કરીએ છીએ આ રીતે. તો આવી રીતે વાંકી ચૂકી અપરાગરજ એ વિક્ષેપણ માધ્યમમાં સતત ગતિ કરતા હોય એને કહેવાય બ્રાઉનિયન ગતિ. સિમ્પલ છે. અલ્ટ્રા માઇક્રોસ્કોપની મદદથી અવલોકન કરી શકાય છે. એનો આધાર, ગતિનો આધાર એ કલીલ કણોના કદ ઉપર આધાર રાખે છે. જો કદ નાનું તો ઝિગઝેગ ગતિ ઝડપી, જો કદ મોટું તો ઝિગઝેગ અસર ધીમી. અને એ અસ્તવ્યસ્ત ગતિને પરિણામે એ જે કલીલ કણો જે છે એ સમુચ્ચ થઈ જાય છે. અને સમુચ્ચ થઈ જાય છે ત્યાર પછી એ ઝિગઝેગ ગતિ કરતા નથી, પણ એક જ પરાગરજ હતું, સતત અસ્તવ્યસ્ત ગતિ કરતું હતું. તો એ જ રીતે કલીલ કણોમાં પણ આપણને આ પ્રકારની ક્રિયા જોવા મળે છે. પવન આવે એટલે ધૂળના રજ કણો, ધૂળ, કલીલ, શોલ શું કરશે? અસ્તવ્યસ્ત ગતિ કરશે હવાના માધ્યમમાં, અને એને જ કહેવાય બ્રાઉનિયન ગતિ.
અને એ ધૂળના કણો એકબીજા સાથે અસ્તવ્યસ્ત ગતિને પરિણામે અથડાય છે, સમુચ્ચ થાય છે, જૂથ બને છે અને પછી ધીમે ધીમે નીચે બેસે છે. ત્યાર પછી બ્રાઉનિયન ગતિ આપણને જોવા મળતી નથી. ઓકે મિત્રો, તો આટલી વસ્તુ તમે બરાબર ધ્યાનમાં રાખજો. જો કલિલ કણોનું કદ નાનું હોય તો ટિંડલ અક્ષરમાં વાદળી રંગ જોવા મળે, ભૂરો રંગ જોવા મળે. અવકાશનો અત્યારે અવકાશ તરફ નજર કરો તો અવકાશ કેવા રંગનું દેખાય? ભૂરા રંગનું. શા માટે? તો કલિલ કણોનું કદ જેટલું સૂક્ષ્મ તેટલો રંગ ભૂરો. ઓછી તરંગ લંબાઈ. મિત્રો યાદ રાખજો. તો આ બધું અગત્યનું છે, તમારે બરાબર ધ્યાનમાં રાખવાનું છે મિત્રો. તો બ્રાઉનિયન ગતિ આવડે એવું છે. હવે કલિલ કણો જે છે એ આપણે બનાવીએ છીએ ત્યારે એ કલિલ કણો ઉપર સમાન વીજભાર હોય છે અને એ સમાન વીજભારને પરિણામે તેમની વચ્ચે અપાકર્ષણ થાય છે અને અપાકર્ષણ થવાથી સ્થાયી કલિલ બને છે. ધારો કે ધનવીજભારિત કલિલો છે. આમ ધનવીજભારિત કલિલો ઉપર દરેક કલિલ કણ ઉપર ધનવીજભાર છે એટલે એમની વચ્ચે અપાકર્ષણ થાય ધનવીજભાર અને કલિલ કણો છૂટા હસ્તવ્યસ્ત બ્રાઉનિયન ગતિ સતત કરતા હોય છે અને એ કલિલ કણો સ્થાયી હોય છે. પણ કલિલ કણો બે પ્રકારના છે. એક ધનવીજભારિત શોલ, બીજો ઋણ વીજભાર શોલ એટલે કલિલ. મિત્રો આની માહિતી આપણને પેજ નંબર 142 ઉપર આપેલી છે. અગત્યના એમસીક્યુ છે અને મિત્રો આ બધી થિયરીમાં પૂછાતું નથી. આ બધું એમસીક્યુ માં તમને વધારે પૂછાય છે. મિત્રો મેં તમને ગઈકાલે પણ નોંધ મોકલી છે કે કલિલની અંદર જે મેં પીડીએફ મોકલ્યું છે એમાંથી કેટલાક પ્રશ્નો આપણે અભ્યાસક્રમમાંથી નીકળી ગયા છે આ વર્ષ પૂરતું, પરંતુ તેના એમસીક્યુ પૂછાય છે એટલે એના આધારે જ હું ચર્ચા કરું છું કે ધનવીજભારિત કલિલો કયા? બધા જ ધાતુ ઓક્સાઇડ, જળયુક્ત ધાતુ ઓક્સાઇડ, પાણી સ્ફટિક જળ છે, એલ્યુમિનિયમ છે, આયર્ન ઓક્સાઇડ છે, ક્રોમિયમ ઓક્સાઇડ છે. એ બધા ધનવીજભારિત કલિલ છે મિત્રો. તો સલ્ફાઇડ યુક્ત ખનિજ ધાતુ હોય, સલ્ફાઇડ યુક્ત ધાતુ કે ખનિજ, તો તે ઋણવીજભારિત શોલ. દાખલા તરીકે આર્સેનિક સલ્ફાઇડ, એલ્યુમિનિયમ સલ્ફાઇડ, એન્ટીમની સલ્ફાઇડ, કેડમિયમ સલ્ફાઇડ. આ ઉપરાંત મિથિલિન બ્લુ નો શોલ, મિથિલિન બ્લુ અભિરંજક છે મિત્રો, યાદ રાખજો. હિમોગ્લોબિન આપણું લોહી પૂછાયેલું છે નીટમાં, એ ધનવીજભારિત શોલ છે. પછી ટિટેનિયમ ઓક્સાઇડ ધનવીજભારિત શોલ છે અને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, ફેરિક હાઇડ્રોક્સાઇડ, ઝર્કોનિયમ જે આપણે પેપ્ટીકરણ દ્વારા બનાવ્યા હતા. આ જે પેપ્ટીકરણ દ્વારા જે બનાવ્યા હતા એ બધા ધનવીજભારિત શોલ હતા. તો ઋણવીજભારિત શોલ કયા? તો ધાતુ બિડિંગ ચાપ પદ્ધતિથી બનાવ્યા હતા, ગોલ્ડના, સિલ્વરના, પ્લેટિનમના, કોપરના. એ ઋણવીજભારિત શોલ છે. પેપ્ટીકરણ દ્વારા બનાવો એ ધનવીજભારિત, પરંતુ બિડિંગ ચાપથી બનાવો એ ઋણવીજભારિત. પ્રાયોગિક રીતે સાબિત છે. કયો પ્રયોગ પછી સમજાવું છું. બધા સલ્ફાઇડ, ધાતુ સલ્ફાઇડ એ ઋણવીજભારિત કલિલ છે, યાદ રાખો. પછી અભિરંજક યોશિન અને કોંગોરેલ એ પણ ઋણવીજભારિત શોલ છે. આ રીતે કુદરતમાંથી બનતા કયા? લાયોફિલિક. કુદરતમાં બનતા લાયોફિલિક જેવા કે ગુંદર, સ્ટાર્ચ, જેલેટિન, માટી, ચારકોલ એ બધા ઋણવીજભારિત કલિલ છે મિત્રો. એટલે તમે યાદ રાખજો કે ધનવીજભારિત કલિલો કયા, ઋણવીજભારિત કલિલો કયા. એમસીક્યુ માટે તમને અવશ્ય પૂછાય છે. તો ધનવીજભારિત છે કે ઋણવીજભારિત છે એનું પરીક્ષણ કઈ રીતે કરશું? પરીક્ષણ કરવું યાની કે નક્કી કરવું. તો પછી એના માટે સાધનનું નામ છે વિદ્યુત કણ સંચાલન.
विद्युत कण संचालन अथवा संचलन, જેનું બીજું અંગ્રેજીમાં નામ છે ઇલેક્ટ્રોફ્લોરેસિસ ટ્યુબ. કલીલ કણો ધન વીજભારિત છે કે ઋણ વીજભારિત છે, કોની મદદથી નક્કી કરી શકાય? તો વિદ્યુત કણ સંચાલન એમસીક્યુ પૂછાઈ ગયેલો છે ગુજકેટમાં. ઇલેક્ટ્રોફ્લોરેસિસ ટ્યુબ, તો એમાં યુ આકારની મિત્રો યુ આકારની કાચની નળી હોય છે. આવી યુ આકારની કાચની નળી છે. ચિત્ર દોરવા નથી પણ સમજાવું છું. અને એની અંદર બે ધ્રુવો મૂકેલા હોય છે. મિત્રો ખબર છે, આ બાજુ આપણે ઋણ ધ્રુવ મૂકીએ તો કેથોડ થઈ જશે, આ બાજુ આપણે ધન ધ્રુવ મૂકી દઈએ એટલે બની જશે એનોડ અથવા ઋણ ધ્રુવ ધન ધ્રુવ કેથોડ. હવે એની અંદર કલીલ કણો મૂકવામાં આવે, કલીલ શોલ. આ ધન વીજભારિત કલીલો છે જો હોય તો, આમાં જો ધન વીજભારિત શોળ હોય, ધન વીજભારિત, તો બધા કયા ધ્રુવ તરફ આકર્ષાય મિત્રો? તો બધા જ કલીલ કણો એ ઋણ ધ્રુવ તરફ આકર્ષાય છે, ઋણ ધ્રુવ તરફ પરિવહન પામે છે, ઋણ ધ્રુવ તરફ પ્રસરણ પામે છે. તેથી આ કલીલ કણો એ ઋણ ધ્રુવ તરફ આકર્ષાતા હોવાથી, વિરુદ્ધ વિદ્યુત ધ્રુવો તરફ આકર્ષતા હોવાથી આ કલીલ કણો ધન વીજભારિત છે. હવે આપણને ઘન શોલ ઉમેર્યો, જો તે એની જગ્યાએ ઋણ વીજભારિત શોલ ઉમેરવામાં આવે તો મિત્રો ઋણ વીજભારિત શોલ ઉમેરીશું એટલે ધાતુ સલ્ફાઇડ હોય, ધાતુઓ હોય, ઇઓસિન, સ્ટાર્ચ કે ગુંદર, તો મિત્રો એ શોલ કલીલ કણો કઈ દિશામાં પ્રસરણ પામશે? એનોડ તરફ કે કેથોડ તરફ? તો પછી આ ઋણ શોલ છે અને એ પોતે કઈ દિશામાં પ્રસરણ પામશે મિત્રો? તો કહી શકાય કે તે એનોડ તરફ યાને કે ધન ધ્રુવ તરફ પ્રસરણ પામશે. આમ આ જે છે તે એનોડ તરફ પ્રસરણ પામે છે, એનોડ તરફ પરિવહન પામે છે. તો આમ ઇલેક્ટ્રોફ્લોરેસિસ ટ્યુબની મદદથી યાને કે વિદ્યુત કણ સંચાલનની મદદથી આપેલ કલીલ કણ ધન વીજભારિત છે કે ઋણ વીજભારિત એ નક્કી કરી શકાય છે મિત્રો. ઓકે, એટલે સિમ્પલ હતું આજનું. અને આમે આ ચેપ્ટર પ્રમાણમાં સિમ્પલ છે, પણ એની પારિભાષિક શબ્દો જે છે એ સમજાવવા માટે મારે વિવિધ ઉદાહરણો તમને સમજાવવા પડે છે મિત્રો. એટલે બરાબર વિડીયો સાંભળજો અને જેટલી મેં તમને નોંધ મોકલેલી છે એ પણ નોંધ ઉતારજો. ઉપરાંત આ પણ તમે પાઠ્યપુસ્તકમાં આપણા પેજ નંબર 142 ઉપર આપણને આખું કોષ્ટક આપેલું છે, એ કોષ્ટકમાં આ બેની નોંધ કરજો અને એ આપણને એમસીક્યુ તરીકે પૂછાય છે મિત્રો. એટલે આટલું જ તમારે નીટ જી માટે જ યાદ રાખવાનું છે. ઓકે, ધન્યવાદ.